એકવાર મને કવિ સંમેલનમાં લઈ ગયા પિંગળસિંહ બાપુ અને બુચ સાહેબ જામનગરમાં. બાપુ વાત કરી છે નરસિંહ મહેતાની નાગર જાતિની નાગર જ્ઞાતિની વિશેષતાઓ. મારા અનન્ય સ્નેહીઓ નાગરોને નાગરોનું જ્યારે આમંત્રણ આવે ને હું તરત સ્વીકારી. વિશુદ્ધ ગુજરાતી ભાષા બોલનારો વર્ગ એક હોય ને તો નાગરોનો. નાગરો ભાષામાં સ્વર નો જવા, સંગીતમાં સ્વર નો જવા દે ને ભાષામાં અનુસ્વાર નો જવા દે. કેમ છો, ક્યારે આવ્યા, ઘરના બધા મજામાં, આવું બધું વ્યવસ્થિત બોલે. હું એકવાર બસમાં જતો ને બે સજ્જનો ચર્ચા કરતા આગળ બેઠા બેઠા કે બહુ તો 1.5 લાખ એમ સમજો ને, તો બીજા વળી કે 2 લાખ અને 3 લાખમાં તો બધું પતી જાય છે. મેં કીધું આ લાખોની વાતો કરે છે, બેઠા છે બસમાં, આમની મોટર ક્યાંક ખોટવાઈ ગઈ છે. પણ પછી મને ખબર પડી કે આ તો 2 નાગર છે અને 2 ડાક્ટર છે. પેનિસિલિનના ડોઝની ચર્ચા કરે છે, કારણ કે એમાં 1 લાખ 2 લાખનો કંઈ હિસાબ ન હોય. અને બા છે ને તો એ દેવી આમ નાગરોમાં એવું સાંભળવા મળે કે દેવી આપ આજ રસોઈ ન બનાવશો, હું બનાવી નાખી. એટલે આવી નાની નાની મજાકો ઘણી મેં કરી છે. પણ આપણી વાત આગળ ચલાવવા મને કવિ સંમેલન આની એક ફરમાઈશ ધ્યાનમાં છે, મને પાછી યાદ કરાવી દેજો. કવિ સંમેલનમાં પિંગળસિંહ બાપુ મને લઈ ગયા અને કવિઓ બધા, આ તો બધા સમર્થ સાહિત્યકારો છે અત્યારે બોલ્યા. પણ વાં જે કવિઓ હતા માપ બારના જબ્બા, દાઢીઓ વધેલી ને વાળ તો પહેલેથી જ વધેલા ને, આમ સ્વપ્નશીલ આંખો અડધી બંધ અડધી ખુલ્લી અને આકાશ તરફ જોઈ રહ્યા અમથી અમથા. હાવ જુદી જાતની ભાષા બોલે. એક કવિને મેં કીધું આપ બહુ સારું લખો છો. મને કે હું લખતો નથી, મારાથી લખાઈ જાય છે. એક કવિને કીધું આપની રચનાઓ તો બહુ ઉત્તમ હોય છે. મને કે હું તો શબ્દોના સાથિયા પુરુષ છું. કોઈ મહાન કાર્ય માટે ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો એવું માનવું છે મારું. અને અંકિતભાઈ કીધું તમને તો હું ક્યારનો ગોતું છું. તો કે હું મારી જાતને નથી જડ્યો તો તમને તો ક્યાંથી જાડો. હવે હું એ બધાની રચના સાંભળતો હતો. ઓલા આ દલપતરામની વાત જેમ આવીને કહે માતને તાત પ્રભાતમાં પુત્રીને સુણ કહે વાતમાં રાત ગઈ વીતી વેગડા ઢોકડા કુકડા બોલિયા ખોલિયા દ્વાર દરબાર કેળા. તો આ પ્રાસાનું પ્રાસમાં આવ. હવે કવિતાઓ શી ખબર ગમે એ જાતની હોય, પણ એક વાક્ય નાનું ને એક મોટું ને પાઠ છે કવિતા એ ખબર ન પડે. એક કવિ ઊભા થયા ને એને રજૂઆત કરી કે આ પાસે ચરતી હતી ગાય એવો જો હું છું, એને નીરોજો ઘાસ તો મુજને સીધ અવગણો. એમ કરીને એ બેસી ગયા. બીજા વળી ઊભા થયા. તોપમાં તો ગોળો ચડે ને બંદૂકમાં ચડે ગોળી, ભોજો ભગત એમ ભણે ફાગણ મહિને હોળી. પણ આમાં અચાનક આ લોકોએ જાહેર કર્યું કે હવે શાહબુદ્દીન રાઠોડ રજૂઆત કરશે. મારી કોઈ તૈયારી નહીં. મેં કીધું ભાઈ કવિ સંમેલનમાં હું બોલું એ દાળ હારે બિસ્કિટ ખાતા હોય એવું લાગે. તોય ઓલા મને કે આવ્યા છો તો બોલો. એટલે મેં મજાક કરી. મેં કીધું આ કવિઓ અને લેખકો ઘણીવાર નવરા બેઠા એવું લખે કે વાસ્તવિકતા હારે એને કાંઈ સંબંધ ન હોય. હું એક નવલકથા વાંચતો પણ એમાં જે વર્ણન આવ્યું મને હજી યાદ રહી ગયું. બોલો. નવા અરમાનો અને ઉમંગો લઈ 10 ડિસેમ્બરનું સવાર પડ્યું. પ્રભાતના પ્રથમ કિરણોએ મધુકરના શયનખંડમાં પ્રવેશ કર્યો. પવનની મંદ મંદ લહેરી પ્રસરી અને રેશમી પડદો સિતાર પર ફરી વળ્યો. સિતારમાંથી એક ઝંકાર જાગ્યો અને સમગ્ર વાતાવરણમાં સંગીત ગુંજી ઉઠ્યું. એ જ વખતે સ્મિતાએ મધુકરના શયનખંડમાં પ્રવેશ કર્યો અને રૂપાની ઘંટડી જેવા મંજુલ સ્વરે કહ્યું, મધુ હવે જાગવું છે.
આમ્રકુંજમાંથી કોયલે સામો ટવકાર કર્યો અને મધુકરના ચહેરાની લટને દૂર ખસેડવા સ્મિતા નીચે નમી ગુલાબ પરથી એક બુલબુલે ડોક્યું કર્યું અને શરમાઈને ઉડી ગયું. હવે આ નવરા બેઠા આવા વર્ણન ઢળે. આ વાસ્તવિક જીવનમાં ક્યાંય ભાડ્યું શેના શયનખંડને રેશમી પડદા ને સિતાર તો ભાગ્યશાળીની હોય. આ તો ભજનનો શોખ હોય ને ઘરમાં તૂટલા તંબુરા પડ્યા હોય અને કોયલોય ભાગ્યશાળીની આ ચૌકિયા રાતના એઠવાડમાં છે કાગડા ક્રાં ક્રાં કરતા. શયનખંડ બેનખંડ એવું કાંઈ ન હોય. 10 બાય 10ની રૂમ હોય અને ખોયા જેવો ખાટલો હોય, એમાં હૂતો હોય. ફાટલું ગોદડું હોય, એમાંથી પગ બહાર નીકળ્યો હોય અને આપણને એમ થાય કે આને સૂતા સિવાય બીજું કોઈ સુખ નથી. મને તો એવો વિચાર આવે કે આ બુદ્ધને મહાવીરને ભર્તૃહરિને ગોપીચંદ રાજપાટ મૂકીને વયા ગયા અને આ કયા હકનો અહીં હૂતો છે. અને બૈરું એનું પાછું લોંઠકું હોય અને અકલ મઠા હોય ને એ લોંઠકા બહુ હોય. પાંગત પાણીથી ગોદડું પકડીને એક ઝાટકે કાઢી નાખે. હવે ઉઠો, ભૂંડ ઘોડે ઘોરો સોટે. બોલો પણ કે મને પડ્યો રહેવા દે તો તારું શું જાય છે? તમે ઉઠો તો મને કંઈક કામ હુજે. હવે એને એ ખબર ન પડે કે આ રાતે પ્રોગ્રામ આપીને બહુ મોડા આવ્યા છે કે પ્રોગ્રામ સાંભળીને બહુ મોડા આવ્યા છે. બેયનું રાખો ને, મોડું તો એમાંય થાય. અને પ્રભાતના પોરમાં બેય માણા બાજી પડે, પણ કેવા બાજી! આપણને એમ થાય કે ભવે ભેળા નહીં થાય. સમય જતા બધું સહેવા હૃદય ટેવાઈ જાય છે. ગમે તેવા દુઃખમાં જીવન જીવાઈ જાય છે.